શ્રી પરમાત્મને નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની આ યુટ્યુબ ચેનલ ધર્મદર્પિત. આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના રવિવારે લેવાતું વ્રત વીરપસલીના વ્રતની કથા, જે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકરૂપ આ વ્રતને માનવામાં આવે છે. બહેન ભાઈની રક્ષા માટે વીરપસલીનો દોરો બાંધે છે અને આ વીરપસલીના વ્રતમાં કહેવાય છે કે જે બહેન અને ભાઈ આ વ્રત કરે છે અને જે ભાઈ ખોબો ભરીને બહેનને જમણ આપે છે, તેના દ્વારા બહેન એક ટાઈમ ભોજન લે છે અને તેનાથી ભાઈ બહેનના બંનેના સંબંધો સુમેળ રહે છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસમાં રક્ષાબંધન અને વીરપસલીનું વ્રત, આ બંને વ્રતમાં ભાઈ બહેનના અનન્ય પ્રેમનું ખૂબ જ મહત્વ દર્શાવાયું છે. વ્રત કરતી વખતે જે નિયમ પાળવાના હોય છે તેનાથી મર્યાદા જળવાઈ રહે છે. જો કોઈને અસાધ્ય બીમારી હોય, ડૉક્ટરની સલાહ પ્રમાણે વ્રત કરી શકાય છે. આ વ્રત મોટા ભાગે બહેનો જ કરે છે. જો બહેનો કોઈ માસિક ધર્મમાં હોય તો પછી આવતા રવિવારે વ્રત કરી શકાય છે. શ્રાવણ માસના આમ તો 4 રવિવારમાં વીરપસલીનું વ્રત કરી શકાય છે, જે 7 દિવસનું હોય છે. એટલે કે પહેલા રવિવારે જે વ્રત કરે છે તે આવતા રવિવારે પૂર્ણ થાય છે. તે દોરો જે બાંધેલો હોય, વીરપસલીનો દોરો 7 દિવસ સુધી રાખવાનો હોય છે અને પછી 7મા દિવસે પીપળે પધરાવી દેવાનો. આ વ્રતમાં રવિવારે બહેન પોતાના ભાઈને ત્યાં જમવા જાય છે. બહેનને ભાવથી જમાડીને ભાઈ તેને યથાશક્તિ ભેટ, વસ્ત્ર, અલંકાર શક્તિ પ્રમાણે અર્પણ કરે છે. આ વ્રત ઘણું પુરાણ કાળનું છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાની બહેન સુભદ્રા પાસે વીરપસલીના દિવસે રક્ષા બંધાવી હતી, માટે આ દિવસનું ઘણું મહત્વ છે. પોતાના ભાઈની રક્ષાની યાચના અર્થે બહેન આ વ્રત કરે છે. આમ આ વ્રતનો ઘણો મહિમા છે. આજે આપણે સાંભળીશું વીરપસલીના વ્રતની કથા વાર્તા. આપને જો આ વિડીયો પસંદ આવે તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. શ્રાવણ માસના રવિવારની કથા, વીરપસલીની વ્રત કથા. એક ગામમાં એક પટેલ રહે. તેને 7 દીકરા અને 1 દીકરી. 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા, પરંતુ બહેનના સાસરિયેથી કોઈ બહેનને તેડવા આવતું ન હતું. બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા જ ન પામી. એને કારણે પરાણે પિયરિયામાં રહીને સુખ દુઃખમાં દિવસો પસાર કરવા માંડી. પટેલના સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી અને ખૂબ જ ધન કમાઈને અભિમાની બની ગયા હતા. નાના ભાઈ સાથે માતા પિતા રહે અને બહેન પણ રહે. તેના સ્ત્રી બાળકો બધા જ ભેગા રહે. ખાનારા ઝાઝા અને કમાનાર એકલો. નાનો ભાઈ ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળતું, એટલે તે નિર્ધન જ રહ્યો. બહેનને નાના ભાઈ પર ખૂબ જ દયા આવે. તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું. એમ વિચારીને તે 6 ભાઈઓ પાસે કામ માંગવા ગઈ. ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, અમારે ત્યાં બીજું કંઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એકટાણું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું. બિચારી બહેન કરે તો શું કરે, કામ જોઈતું હતું, આથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું. બહેન તો 6 ભાભીઓના ઢોર નિયમિત રીતે ચરાવવા લઈ જાય, વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી. એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી, ત્યાં નદી કાંઠે સરખે સરખી છોકરીઓને નાહતી ધોતી જોઈ. એણે પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? ત્યારે છોકરીઓ બોલી, આજે વીરપસલી છે, એટલે વીરપસલીના દોરા લઈને અમે એ વ્રત કરીએ છીએ. બહેને પૂછ્યું, આ દોરો લેવાથી શું લાભ થાય છે? ત્યારે તે છોકરીઓ કહે છે, 12 માસ ભાઈને સુખ મળે છે અને આનંદમાં વીતે છે. ત્યારે બહેન બોલી, મારે વીરપસલીનું વ્રત લેવું છે, પણ આ વ્રત સી રીતે થાય તે મને કહો. છોકરીઓએ પોતાના વસ્ત્રમાંથી 7 તાતણાવાળો દોરો આપ્યો અને કહ્યું, લે આ દોરો, મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 7 ગાંઠ વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું. આમ કરતાં કરતાં 8 દિવસ પસાર થયા. હવે વ્રત ઉજવવાનું હતું, એટલે તેણે માને કહ્યું, માં,
આજે તો મારે વ્રતનું ઉજવણું છે. ભાઈ જે આપશે તે જ જમીશ. એ તો હરખાતી ભાઈઓને ત્યાં ગઈ. બોલી, ભાભી, ભાભી, આજે મારે વીરપસલીનું વ્રતનું ઉજવણું છે. તમે જમાડશો એ જ જમીશ. આ સાંભળીને ભાભીઓ તેની મસ્કરી કરવા લાગી અને બોલી, અરે બહેનબા, આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું? તમે અમને પૂછીને કર્યું હોત તો કંઈક ખાવાનું મળત. આમ કહી બહેનને હળધૂત કરીને ભાભીઓએ કાઢી મૂકી. બહેન તો રડતી રડતી નાની ભાભી પાસે આવી. બધી હકીકત કહી સંભળાવી. નાની ભાભીએ તેમને બાથમાં લઈ આંસુ લૂછતા કહ્યું, બહેનબા, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. તેમને મેં એક ઢેબરું, થોડોક ગોળ અને એક પૈસો આપ્યો છે. તે માંડ પાદરે પહોંચ્યા હતા. બહેન તો ત્યાંથી દોડવા લાગી. ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા. બહેન દોડતી દોડતી ખેતરે આવી. તેણે નાના ભાઈને બધી વાત કરી. નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું. તેમાંથી ગોળની ગાંગડી કાઢીને બહેનના મોંમાં મૂકી. પછી ઢેબરું ખવડાવ્યું. છેલ્લે બહેનને એક પૈસો તરીકે આપ્યો. બહેન તો રાજી થઈ ગઈ. તેણે ભાઈને ચાંદલો કરીને આશીર્વાદ આપ્યા. તે મને જે આપ્યું તે 1.25 લાખનું. પછી બહેન તો હરખાતી ઘેર આવી. ઘેર આવીને જુએ તો તેનો વર તેને તેડવા માટે આવેલો. કોઈ દાડો નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો આ વ્રત ફળ્યું એવું જ લાગ્યું. જમાઈ સાસુને કહેવા લાગ્યો, બા, હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું. ઘણા દાડે આવ્યો છું તો આજનો દાડો રહી જાવ, કાલે જાજો. સાસુમાં બોલ્યા. જમાઈએ તો હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ હતું નહીં. તે તો દોડતા 6 વહુના ઘેર આવી. ઘેર જઈને વાત કરી. 6 ભાભીઓએ નણંદબાના ટીખણ કરવાનું મન થયું. તેમણે ચીથડા, સાવરણી, જૂની ઈંઢોણી અને વસ્ત્રના ડોચા પોટલું વાળીને સાસુમાને આપ્યું. સાસુમાએ તો પોટલું નણંદને માથે ચડાવ્યું. ડોશીમા તો દીકરીને જમાઈ સાથે વળાવીને ઘેર આવી ગયા. તેઓ થોડાક દૂર ગયા હશે કે એક વાવ આવી. વાવને જોઈ બહેન બોલી, હે પતિદેવ, આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાઈ લઉં. આમ કહી બહેન નાવા ગઈ. નાતી જાય, મહાદેવજીનું સ્મરણ કરતી જાય. નાઈને ભીના વસ્ત્રે બહાર આવી અને વરને સાદ આપ્યો. પેલા પોટલામાંથી કોઈ વસ્ત્ર આપો ને. ત્યારે વરે પોટલું છોડ્યું અને કહ્યું, ક્યું ચીર આપું? વહુને થયું, કેવી મારી મસ્કરી કરે છે. તે બોલી, અમારે નિર્ધનને તો વળી હીરને ચીર ક્યાંથી હોય? વરે એક વસ્ત્ર નાખ્યું. વહુએ તે વસ્ત્ર જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર. વહુએ તો બહાર આવીને પોટલું છોડ્યું તો તેમાંથી જાતની મોંઘા મોલની સાડીઓ હતી. હરખાતી બહાર આવી ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા. ત્યાં એક મોટો મહેલ ઊભો થયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યો. ત્યાં બહેન બોલી, આ બધું મારા વીરપસલીના વ્રતનો પ્રભાવ છે. બહેન તો મોટા મહેલમાં જઈને રસોઈ કરવા લાગી. જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું નીકળે. બહેને ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતીમાં, થોડી ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘડી ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારી વાતે વળગ્યા. પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. તેમણે સોના મહર વેચીને વેપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. માતા પિતા, 7 દીકરા અને 7 વહુઓ પેટ માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈ અને માતા પિતાને ઓળખ્યા. તેમને પોતાને ત્યાં રાખ્યા. બહેને 6 ભાઈઓ અને 6 ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું. તગારા, કોદડી, ઈંધોણી આપ્યા. નાના ભાઈ ભાભીને કાંઈ જ કામ કરવાનું નહીં, ફક્ત બેઠા ખાવાનું. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને 6 ભાભીની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા. જ્યારે નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ તો બહેનને દીઠા. તેમની આંખો ઉઘડી ગઈ. તેમણે બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો કર્યો. તેમની આંખમાંથી પાણી વહેવા લાગ્યા. બહેનને તેમની ઉપર દયા આવતા તેમણે દરેક ભાઈઓને એક ઘર આપ્યું
અને દરેકને અલગ અલગ ધંધો પણ કરી આપ્યો. બધા આનંદથી રહેવા લાગ્યા. હે મહાદેવજી, વીરપસરીનું વ્રત જેવું આ નાની બહેનને ફળ્યું, તેવું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો મહાદેવજીની જય. તો મિત્રો, આ સાંભળી આપણે વીરપસરીની વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. આપ સૌને વીરપસરી વ્રતની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય મહાદેવ.